આપણે અહીંયાથી છે ને આ ધાણા વાવેલા હે, ઓલા મોટા મોટા આવે ને એ વાઢિયા જ કહેવાય શાયદ, તો એ લઈ લઈએ આપણે અહીંયાથી. આજે આપણે છે ને એક મસ્ત રેસીપી એટલે મસ્ત નથી, તમે બનાવતા હો ઘરે. જો વિડીયો બન્યો ને તો હું છે ને અપલોડ કરી, નકર વિડીયો મારથી બને નહીં, ખાવાનું ન બને. બાકી તો હું કામ કરતી હોય ને એનું તો હું હજી બનાવી લઉં, પણ મારાથી ખાવાનો છે ને રાંધવા બેહું ને એટલે વિડીયો ન બને. ચલો હું છે ને તમને બતાવું. આ છે ને મારા દાદીમાએ શીખવાડેલી છે મને અમારા, કેમ કે એને એવી રીતના ઇઝી રીતના બની જાય ને એવી રીતના. આમાં કંઈ બહુ લાંબી પ્રોસેસ ન હોય, એક સિમ્પલ રેસીપી છે. તો એના માટે આપણે છે ને મસ્ત પેલા ધાણા લઈ લીધા. ઘરે જઈએ છીએ આપણે છે ને ઘરે જઈએ ને મસ્ત ધાણા લઈ લીધા. સારું આમ સુગંધ તો બહુ એવી હેઠી આવે. લીમડો લેવાનો છે, તો અહીંયા છે લીમડો જો અહીંયા એટલો મોટો બધો હોય આ મીઠો લીમડો. તો આપણે અહીંથી 2 ડાળ લઈ લઈએ. યાર ચલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે છે ને મસ્ત એક રેસીપી બનાવવાની છે, જે મારા દાદીમાં બનાવે છે. એટલે આપણે ઘરનું ઘણી દાળો ખોલી લઈએ. મારા છે ને આપણે દાદીમાં બનાવતા સિમ્પલ હે, એમાં કઈ બહુ મોટી પ્રોસેસ નથી. સિમ્પલ રીતના આપણે હે ને એક રેસીપી બનાવવાની, હાવ સિમ્પલ હે, જે મારા હે ને દાદીમાં બનાવતા હતા. હું આવી ગઈ ડુંડા કાપવા ગઈ હતી, ત્યાંથી જ આ બધું મૂકી દીધું. હવે આપણે છે ને મસ્ત હાથ પગ ધોઈ લઈ અને પછી બનાવવાની શરૂઆત કરીએ. જો વિડીયો બન્યો ને તો અપલોડ કરીશ, નતર નહીં કરું, કેમ કે મારે ખાવાનું બનાવવાનું ને એ વિડીયોમાંથી અપલોડ ન થાય, બને જ નહીં. અપલોડ તો કરી શકું, બને જ નહીં. જો આવી ગઈ છે ને અમારી. તો શેનીમાં એવું થયું કે હું બનાવવા બેઠી ને ત્યાં જોયું તો ચટણી નહોતી. તો ચટણી હવે ખાંડી લઈએ. એમ આ લસણ છે ને નવું છે, થઈ ગયું એટલી મસ્ત કર્યું. તો પેલા આપણે ચટણી ખાંડી લઈએ. અને મસ્ત ચટણી ખંડાઈ ગઈ છે, મસ્ત થઈ ગઈ છે. થોડીક મેં ને ઓલી રાખી કોરીને બનાવવાનું છે ઢોકળીનું શાક, જે મારા દાદીમાં બનાવતા. તમે કોઈ બનાવતા હોય તો ભલે, અને ના બનાવતા હોય તો હું બનાવું છું, જોઈ લેજો. તો એના માટે પહેલા છે ને શું કરવાનું બધું. તો આ છે 1 ગ્લાસ પાણી, એની અંદર ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું, એટલી બધી ને ધાણા ભાજી ને જે તમારે લીલું લસણ કે હોય તો નાખવું હોય તો નખાય. તો એ પાણી ઉકળી જાય ને એની પછી એમાં એની અંદર મેં નાખી દીધા ધાણા ને આ મસ્ત ઉકળી ગયું છે. હવે આની અંદર ચણાનો લોટ. આપણે એક સાઈડમાં છે ને થાળીમાં તેલ ચોપડી લીધું છે, ઢોકળી પાડવાની છે. ચણાનો લોટ આપણે છે ને ધીમે ધીમે નાખી દઈએ. તમારે જેટલી છે ને ઢોકળી બનાવવી હોય એટલો શેણાનો પાણી મૂકવાનું, એટલો શેણાનો લોટ નાખવાનો, સ્વાદ અનુસાર બધું નાખી દેવાનું, એટલે બની જાય. એને પછી છે ને ચમચાથી નહીં હલાવવાનું, એને હલાવવાનું વેણાથી. મિક્સ કરી લઉં. તો અહીંયાથી છે ને આપણે ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. પછી આવી ગયા હતા મહેમાન, એટલે આપણે એમાં વિડીયોમાં વોઇસ ઓવર કરી નાખ્યું. તો અને આવી રીતના છે ને નાના કટકા કરી નાખવાના, હાવ નાના ઝીણા, એટલે બહુ મોટા નહીં, બહુ નાના નહીં, બહુ મોટા નહીં અને બહુ નાના નહીં. કંઈક આવું ટેક્ચર રાખવાનું હોય, કંઈ જાડું નહીં પતલું નહીં, એવું રાખવાનું. એની અંદર બધો તમારી પાસે જે મસાલો હોય બધો નાખીને તો આપણી ઢોકળી બનીને થઈ ગઈ છે તૈયાર. તો જે ટોપડીમાં આપણે ઢોકળી બનાવી હતી એ ટોપડીમાં થોડીક છાશ નાખી દેવાની, એટલે એની અંદર જે મસાલો હોય તે બધો બહાર નીકળી જાય. તો આપણે જેવી રીતના કઢી બનાવીએ એવી જ રીતના આનો પણ મસાલો બનાવવાનો છે. તેમાં છાશની અંદર ચણાનો લોટ મેં નાખી દીધો. તો આની અંદર આપણે નાખવાની છે હળદર, ધાણા જીરું, મીઠું,
મીઠું, સ્વાદ અનુસાર ચટણી, જે તમને મસાલો ગમતો હોય એટલો એ બધો મસાલો નાખી દેવાનો છે. પછી આને કરી દેવાનું છે મિક્સ કરીને પછી એને આપણે તેલમાં વઘાર દેવાનું છે. તો આપણે અહીંયા તેલનો વઘાર મૂકી દીધો છે. તો પછી એમાં નાખી દીધી બધો મસાલો અને વઘારી નાખી. આપણી કઢી થઈ ગઈ છે તૈયાર. હવે આ કઢી ઉકળી છે એના પછી આપણે આમાં નાખી દેવાની છે ઢોકળી. એટલે મસ્ત આપણે ઢોકળીનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. તો આપણે દીધી તો ઢોકળીનો વઘાર, ઢોકળી નાખી દીધી, મસ્ત ઢોકળી આપણી શાક બનીને થઈ ગયું છે તૈયાર. હવે તો તમે મારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવા જ ગામડાના ખેતી રિલેટિવ પછી તમે જો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરશો તો હું વધારે એક રેસીપી લઈને આવીશ. મને આવડે છે એવું બનાવ્યું તો આપણામાં લીમડો નાખવાનો રહી ગયો તો બાકી, તો પછી આપણે નાખી દીધો લીમડો. મને તો આ શાક છે ને ભાતરે ભાવે એટલે મેં તો એક સાઈડને પેલા ભાતે મૂકી દીધા હતા. તમને સમય એટલા ભાવે કે ભાતરે જરા કોમેન્ટ કરી દેજો. તો આ છે મારી દાદીમાની રેસીપી, તમને કેવી લાગી જરા કહેજો કોમેન્ટમાં.